અમારા વાડીમાં પોપૈયા છે, જમરૂખ છે, દાડમડી છે, ઓણા આંબા છે એ કેરી લાયક થઈ ગયા છે ને જો સરસ મજાનો કોર આવી ગયો છે આપણે તો કુંભણિયા ભજીયા પાડવાના છે. આપણે ભજીયા પાડવા મળ્યા છે જો ગરમા ગરમ આપણા ગરમા ગરમ ભજીયા આખા મરચાના અને ચટણી તૈયાર થઈ ગઈ છે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં થશો. અને આજે જો અમારે નીણ વાટવા જવાનું છે, આજે શુક્રવાર છે તે રજા છે આજે અને સાંજનો સમય થઈ ગયો છે અને આજ આખો દિવસ આપણે કામ બહુ જ હતું. તે કપડાં ધોવાનું હતું, પછી વાડીમાં ખડ લેવાનું હતું, લસણ પારવાનું ને એવું બધું કામ હતું. એ બધું અમે કામ કર્યું છે અને અત્યારે એમ જો વાડીમાં આવી ગયા છે, નીણ વાટવા જવાનું છે. અને અમારે જો પોપૈયાને એવું સરસ મજાનું પાકી ગયેલું છે. અમારા વાડીમાં પોપૈયા છે, જમરૂખ છે, દાડમડી છે, બધી વસ્તુ છે પણ એમ કાંઈ ખાતા નથી. બધું પંખીડા બધા ખાઈ જાય છે. અમારા ભાગમાં કાંઈ રહેતું નથી પણ વાંધો નહીં. એ તો આ તો આપણા વાડીના શો હાટોથી ઝાડવા બધા નાખ્યા છે પણ પંખીડા ખાય તો વાંધો નહીં. ને અમારા પોપૈયા જો સરસ મજાના બધા પાકી ગયા છે પણ હવારમાં અહીંયા કોયલ વહી છે ખાવામાં. રોજ સવારમાં આ પોપૈયા પાકી ગયેલા છે. આ કોયલ ખાવા આવે છે. સરસ મજાના અમારા પોપૈયા છે બધા. અને આને વણ હવે જો મોર આવશે એવું લાગે છે અને કેરી પણ સરસ મજાની આવશે. અને અહીંયા તુલસીમાં છે, અમારે મોટા જબર તુલસીમાં થઈ ગયા છે. અને આ છે ગુંદો. આ ગુંદા જે આવ્યા નથી, આવશે એટલે આપણે વિડીયો જરૂરથી મોકલાવી દેવું ગુંદાનો, પણ ગુંદા જે આવ્યા નથી. અને આંબા અમારે તો લગભગ 3 વર્ષના આંબા થઈ ગયા છે. 2 વર્ષના આંબા છે આ. અને સરસ મજાનો કોર જો આવી ગયો છે અમારા આંબાને. આ 2 વર્ષની અંદર આંબાને કોર આવી ગયો. કોર આવ્યો હતો, કોર એમ બધું ખેરી નાખ્યો હતો. ઓણા આંબા છે એ કેરી લાયક થઈ ગયા છે ને જો સરસ મજાનો કોર આવી ગયો છે આપણે. અને આ આંબો છે જમ્બો કેસરનો આંબો છે. એને કે છે 500 ગ્રામની એક કેરી આવે છે, અવળી કેરી આવે છે. અને આખી કેરી લીલી હોય અને અંદરથી કેસરી નીકળે પાકી જાય ને એટલે આ જમ્બો કેસર છે. અને આ બાજુ મારે જો સરસ મજાના કારેલા પાકીને પીળા પીળા થઈ જશે કેસરી. તો શાક કરવાની નવરાઈ આવતી નથી. શાક કરવાની નવરાઈ નથી આવતી ને જો વાલોર પણ સરસ મજાની આવી ગઈ છે. વાલોર આજે મેં ડોલ ભરીને ઉતારી લીધી છે વાલોર. અને વાલોર પણ સરસ મજાની આવી છે. જેમ કે શિયાળામાં મેથી, વાલોર, મરચાં, ટમેટા એવું સરસ મજાનું બધું થાય છે અમારી વાડીમાં. અને હવે જો આ અમારા ફૂલ છે આ બગીચામાં. આ બાજુ ફૂલ પણ સરસ મજાના છે. આ ફૂલનો મને શોખ બહુ હતો એટલે મેં ગયા વર્ષે રોપડો લાવ્યા હતા. અને અત્યારે એમ અવડો રોપડો લાવ્યા હતા, એક ડાળી જવડો. અને અત્યારે અવડો મોટો રોપડો થઈ ગયો છે. સરસ મજાના ફૂલ પણ આવે છે. અને મને ફૂલ ઝાડનો બહુ શોખ છે એટલે ફૂલ ઝાડ જો એમ વાવ્યા છે. અને આ બધું નાળિયેરી છે, આ જમરૂખડી છે. આ જમરૂખડી છે અને જમરૂખ આવતા નથી. જેવડી મોટી કાંટા જેવી થઈ છે પણ એક જમરૂખ પણ નથી આવતો આને. અમને એમ થાય ઓણ આવશે, પોર આવશે. આંબાને કોર આવી ગયો છે પણ જમરૂખડીને હજી જમરૂખ આવતું નથી. એટલે જમરૂખ આવશે કે નહીં આવે કોને ખબર. હવે આ છોડવો છે, આ છોડવાને શું કહેવાય છે? આ વરિયાળીનો છોડવો સરસ મજાનો છે. અને જો આ વરિયાળીનો ફૂલ કહેવામાં આવે છે. પછી આમાં ઝીણી ઝીણી વરિયાળી આવે છે. અને વરિયાળી પણ એમ નાખી છે દર વર્ષે. અને આ ડુંગળી અમારી સરસ મજાની થઈ ગઈ છે. અને રીંગણા સરસ મજાના રીંગણા જો વરસાદના લીધી હતી, રીંગણી બધી બગડી ગઈ હતી. રીંગણા બહુ સારા થયા નથી. અને આ અમારી સરસ મજાની પીપર છે ને, પીપરના પાંદડાને માતાજી નીકળાય એવું કહેવામાં આવે છે. જો આ માતાજી વાળા પાંદડા છે. આ બધા પીપરને પણ માતાજી નીકળે છે. આ માતાજી વાળા પાંદડા ઘેરેથી આવી ગયા છે અને કેળા સરસ મજાના લાવશે ને વેફર પાડવાની છે. આ કાસા કેળા છે ને વેફર બહુ સારી બને છે ને ટ્રાય મારવાની મને આવડતી નથી પણ તો ટ્રાય મારવા. હવે એક કેળું પાકી ગયેલું છે. આ જો એક કેળું છે પાકી ગયેલું છે. આ સરસ મજાનું કેળું પાકી ગયેલું છે. લીધું દીધું તું સાહેબ પેલા લે. અત્યારે સાંજના 7 વાગી ગયા છે ને આજ આપણે પાર્થુભાઈને એને ભજીયા ખાવાનું મન થયું છે. એને દેવાંશી બેનને. અને ટાટ કડકડતી ઠંડીમાં ભજીયા મેથી ઘરની હોય, ધાણા ઘરના હોય એટલે
લીલું લસણ ને એવું બધું ઘરનું હોય એટલે ભજીયા બનાવવાની ખૂબ મજા આવશે ને ભજીયા પણ સરસ મજાના થાય છે. એટલે આજે અમારે ભજીયા બનાવવાના છે અને મેથી ને કોથમરી ને એવું અમારા બાઈએ ઓલરેડી એને તોડી નાખ્યું છે અને અમારે હવે કટિંગ કરવાનું છે. એ બધું ખેંચી આવ્યા હતા વાડીમાંથી મરચાં ને એવું અને હવે અમારે કટિંગ કરવાનું છે. તો ચાલો કટિંગ કરવા દઈ દઈએ છીએ. તો રોટલા બનાવી છે અને થોડું શાક બનાવી નાખશું અને ભજીયા બનાવવાના છે અને પાંચવાળી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની ચટણી થઈ ગઈ છે. આપણી ચટણી બની તૈયાર થઈ ગઈ છે રજવાળી સરસ મજાની. લીલી લીલી મેથી આપણે કટિંગ કરવા મળી છે. મેથી વગરના ભજીયા અધૂરા છે. મેથી હોય તો ભજીયા સરસ મજાના લાગે છે અને આપણે તો કુંભળીયા ભજીયા પાડવાના છે. આપણે મેથી પૂણી છે એટલે કડવી નહીં લાગે અને ફૂલ આવી ગયેલા હોય તો આપણે થોડીક મેથી વધારે નાખીએ તો કડવી લાગે. આપણે કડવી ઓછી લાગશે. બધી મેથી હવામાં ભાજી બનાવી નાખવાની. ભાજી ને બાજરાનો રોટલો ગરમા ગરમ ખાવાની મજા આવી જાય. ભાજી બનાવવાની છે, ટિફિનમાં લઈ જવાની છે. આ ઉપલી ભાગ થી કાઢી નાખવાનો, એ નથી નાખવાનો તો મોઢામાં આવ્યા કરશે. મરચાની બે હવે આપણે આમાં લોટ નાખી દઈએ છીએ. આમાં મસાલો ધાણા જીરું ને હિંગ ને એવું બધું વસ્તુ નાખી દીધી છે. આપણે મસાલો નાખી દઈશું. લોટ નાખી અને આખા મરચાં છે એમાં આપણે લોટ થોડો નાખી દઈએ છીએ. આમાં બહુ હાંતો નથી નાખવાનો એટલે આવો સોટે મરચાં એવું નાખવાનું છે. આપણા ભેળવવા મળી છે. તેલ ચલો મૂકી દીધું છે. થોડું પાણી નાખીને આપણે રાગો બનાવતા જાઉં ભજીયાનો સરસ મજાનો. લોટ નાખી દઈએ થોડો. આપણે ભજીયા પાડવા મળ્યા છે જો ગરમા ગરમ. આપણે નાની તેવી મૂકી છે. નાની તવી એકદમ ગરમ થાય ને મોટી હોય તો બહુ વાર લાગે એટલે તો આપણે ભજીયા સરસ મજાના આમાં ચડી જાય છે. ખુલ્લી ઉપર આવ્યા છે અને સુલે ભજીયા બનાવવાના છે. આપણે પટ્ટી ભજીયા છે ને મરચાં તીખા અને મસ્ત લીંબુ વાળા છે. સરસ મજાની ખાવાની ખૂબ મજા આવે એવા ભજીયા બનાવવાના છે આપણે. તાપ થોડો ઓછો કરવો પડશે. બીજા થોડા બળવા મળ્યા છે આપણે કાળા ખાવા મળ્યા છે. મરચાના ભજીયા એકદમ ક્રિસ્પી બનાશે, કડક સરસ મજાના થાળીમાં ખખડે ને એવા ભજીયા બનાશે આપણા. કેમ કે હવે પોસા ભજીયાનો ડિમાન્ડ ગઈ, હવે આવા ખખડે એવા ભજીયાની ડિમાન્ડ આવી છે. આપણા ગરમા ગરમ ભજીયા આખા મરચાના અને ચટણી તૈયાર થઈ ગઈ છે. આખા મરચાના છે અને કુંભળિયા છે. આપણે બનાવીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો ડીશમાં ચટણી સાથે અને ખાવાની ખૂબ મજા આવે છે. તો આપણે ભજીયા બનાવ્યા છે, પછી આપણે ખાશું.